પહેલાના સમયમાં છે ને એવું કહેવાતું હતું કે જે ચૈત્રી નવરાત્રી હોય ને ત્યારે ચૈત્રી નવરાત્રીમાં લીમડાનું મોર ખાવાથી તાવ કેવું ના આવે, તો એ ખરેખર શું છે? સાચું છે આખું વર્ષ તાવ ના આવે લીમડાનું મોર ખાવાથી? હા, ખરેખર ન આવે. આ સમયે છે ને શરીરમાં લોહી ગરમ થતું હોય છે, કફ ઓગળી જાય, કફ ઓગળવા માંડે છે, તો થાય છે એવું કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે. એટલે કરવાનું છે એવું કે લોહીની રચનામાં પણ ફેરફાર થાય છે, બરાબર. ખાસ કરીને એવું થાય છે કે આ જે ફેરફાર છે ને એ મેલેરિયલ પેરાસાઇટ્સને એટ્રેક્ટ કરે છે, તો તાવ વધારે આવું થાય. તો ત્યારે શું કરવાનું છે કે લીમડામાં ત્યારે નવા પાન આવે છે, લીમડાનું મોર, કૂણા પાન, ખડી સાકર અને એક મરી, આ એકમથી શરૂ કરી અને પૂનમ સુધી 15 દિવસ નિયમિત કરવાનું છે. યા તો તાવ નહીં આવે અથવા તો તાવ આવશે તો એની સામે પહેલેથી જ રક્ષણ મળી જાય છે. પછી લીમડો જે છે એના તો લીંબોડીનું એનું તેલ માથામાં નાખવાનું, લીંબોડી ચૂસવાની ઘણા બધા પ્રયોગો છે, પણ લીમડો ઓવરઓલ આ સમય દરમિયાન સૌથી વધારે ઉપયોગી.